જય શ્રી રામ. હર હર મહાદેવ. તમારા જીવનને આનંદમાં ફેરવું, ઉત્સવમાં ફેરવું, હેપીનેસમાં ફેરવું અને ફરિયાદ કરવાનું બંધ કરો. જીવનમાં આનંદ નથી તો જીવન શૂન્ય છે, જીરો છે. જેના જીવનમાં આનંદ નથી એનું જીવન શૂન્ય છે. ફરિયાદ બંધ કરો, રડવાનું બંધ કરો. તમારું દુઃખ કોઈ ન સાંભળે. જેને સાંભળાવતા હોય ને તમારું દુઃખ, એ પણ કાનમાં ઉંગલી કરતો હોય, કાં તો મોબાઈલમાં કાંઈ જોતો હોય, પછી હા હા કરતા. તમારું દુઃખ કોઈ ન સાંભળે. જગતમાં કોઈ દુઃખ નથી સાંભળતું. અને ભગવાન કહે છે એને તો જીવન આપેલા છું કેટલો ખૂબસૂરત, પછી દુઃખના શું ફરિયાદ કરે છે? કર્મ કરે હું તો સાથે છું. ભગવાન એવા સોચે, મનુષ્ય કર્મ કરે હું તો સાથે છું. કર્મ નથી કરવાનું, રડવાનું છે. બંધ કરો રડવાનું. સ્ટોપ કમ્પ્લેન. દુઃખી માણસ બીજાને દુઃખી કરે, સુખી માણસ બીજાને સુખી કરે. નોકરી કરતા હોય આનંદ નથી, ક્રોધ છે. ઓફિસમાં બેઠેલા ગુસ્સામાં હોય, હાથ પે રખીને બેઠેલા. તમારી આત્માને પૂછો, જે તમે કર્મ કરો છો એમાં તમે શાંતિ મળે છે? તમે ન મળે તો જગતને શું આપો? આજ લોકો અંદરથી તડપે છે મછલી જેવા. મછલી કેમ તડફડે છે પાણી વગર? એવી રીતે તડફડે છે, શાંતિ માટે નથી. સંતો જંગલમાં જ આવે છે શાંતિ માટે, ત્યાં પણ શાંતિ નથી. અંદર છે શાંતિ. સાધુ પુરુષ, બુદ્ધ પુરુષ અંતર શાંતિ ગોતે છે, અને જે ગેરબુદ્ધ પુરુષ છે એ બહાર ગોતે છે. બુદ્ધ પુરુષ અંદર શાંતિ ગોતે છે. મહાન લોકો અંદર ખોલે છે. નૃત્ય કરો, નાચો, ગાઓ. ઘણા લોકો વિરોધ કરે, ન નાચે, નૃત્ય ન કરવા જોઈએ. અરે નૃત્ય કરો. તમે જે કર્મ કરો એ લાગે કે તમે કર્મ નથી કરતા, તમે લાગે કે પ્રભુ માટે પ્રાર્થના કરો છો. કર્મ પ્રાર્થના બની જાય. તમારું ભજન પ્રાર્થના બની જાય, તમારો નોકરી પ્રાર્થના બની જાય જ્યારે પવિત્ર મનથી કરો. પણ રડવાનું બંધ કરું. ઘણા લોકો બોલે મારા પાસે નોકરી નથી, પૈસા નથી, ઓફિસ નથી, દુકાન નથી, વેપાર નથી, બિઝનેસ નથી. જિંદગી તો છે સાહેબ, ભગવાન જિંદગી આપેલા છે. ફરિયાદ બંધ કરો, આનંદમાં રહો, ઉત્સવમાં રહો. જે ઉત્સવમાં રહે એના માટે ભગવાન દરવાજા ખોલી દેવે છે. પણ દુઃખી માણસ બીજાને દુઃખી કરે, અને ભગવાનને બહુ ખોટો લાગે કોઈ ઇન્સાન દુઃખમાં રહેતો. જેટલો છે એટલા, જેટલો આપેલા છે પરમેશ્વર એટલા વધારે છે, બહુ છે. અને તમે તમારા આજુબાજુ નજર દોડાવો ને કોઈ દિવસ, કેટલા લોકો પાસે કાંઈ નથી, આનંદમાં આવે. ઝોપડી મેં પતિ પત્ની ભાઈ બહેન બધા આનંદમાં આવે, અને ઘરમાં બધું છે, આનંદ નથી. પત્ની આમતા ને, પતિ આમતા ને, દીકરા આમતા ને, દીકરી આમતા ને. કોઈ કોઈની સાંભળતો નથી, કોઈ કોઈના નથી રહે એવું લાગે. કોઈ કોઈના નથી કેમ લાગે? જ્યારે તમારા જીવનમાં આનંદ ન હોય, તમારા જીવનમાં મધુરતા ન હોય, તમારા જીવનમાં ખુશી ન હોય, તમારા જીવનમાં સહદરૂપી ગુણ ન હોય, અને તમે તમારા અંદર પ્રાર્થના હોય, ભક્તિ હોય, નિષ્કામ કર્મ હોય, તો જગત તમારા માટે છે. જગત તમારા માટે રડે. અને કર્મ ખરાબ હોય, માન લો કોઈ ખરાબ કુટુંબમાં માણસ નીકળી જાય તો ઘરના માણસો બોલે, સભ્ય બોલે મરી જાવે તો સારું. અને કંઈ બહારના માણસ હોય, કોઈ મહાન પુરુષ હોય, એને દુઃખ હોય તો તમે રડી પડો. પણ ઘરના કોઈ સભ્ય ખરાબ હોય તો મરી જાવે તો સારું. જગતમાં આવેલા છો તો તમારા જીવનને ઉત્સવમાં ફેરવો. નોકરી નથી, વેપાર નથી, જિંદગી તો છે સાહેબ. ઉમંગમાં જીવો, ઉલ્લાસમાં જીવો. પ્રભુ તમારા માટે સ્વર્ગમાં ઊભા રહેશે.